નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આઈ ખેડૂત 2.0 જે આ વેબસાઇટ છે તેની ઉપર જે પણ ખેડૂત ભાઈઓ ઘણી બધી એવી યોજનાઓ ચાલી રહી હતી અને હજુ પણ ચાલુ જ છે। તેમાંથી કોઈ પણ યોજનામાં તમે ઓનલાઈન અરજી કરી હોય અને તે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો તે કેવી રીતે કરવું તે આ વિડીયોમાં તમને લાઈવ બતાવીશું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને હા, અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સાથે લાઈક અને શેર પણ કરતા રહેજો। તો સ્ટેટસ ચેક કરવા માટે પહેલા તો તમારે તમારા ફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહે। ત્યારબાદ તમારે અહીંયા ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત। સર્ચ કર્યા બાદ વેબસાઇટ આવે તો વેબસાઇટ ઉપર ક્લિક કરવું, બાકી તમારે જે આઈ ખેડૂત લખેલું આવે એના ઉપર ક્લિક કરશો તો પણ ચાલશે, એટલે વેબસાઇટ તમારી સામે આવી જશે। ત્યારબાદ પહેલી જ વેબસાઇટ આવે તમારી સામે iKhedoot.gujarat.gov.in, તો આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે। વેબસાઇટ ઉપર આવી ગયા બાદ ઉપર તમને બે ઓપ્શન જોવા મળતા છે, તેમાંથી જે લોગિન વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર તમે ક્લિક કરો એટલે કે આ રીતના નોંધણીની માહિતી આવે છે, જેને આપણે અહીંથી બંધ કરી દેવું। હવે ત્યારબાદ અહીંયા જે પહેલું બોક્સ છે તેમાં તમારો અરજી કરવા ટાઈમે જે આપેલ મોબાઈલ નંબર હોય તે નંબર અહીંયા બોક્સમાં એન્ટર કરવાનો રહેશે। નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે તમને બે ઓપ્શન જોવા મળશે, જેમાં તમે પાસવર્ડથી પણ લોગિન કરી શકો છો, અને હોઈ શકે કે પાસવર્ડ તમારી પાસે ન હોય તો બાજુમાં એક ઓટીપી વાળો ઓપ્શન છે, એના દ્વારા પણ તમે લોગિન થઈ શકો છો। તેના માટે તમારે તે ઓટીપીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેની ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। જે ઓટીપી આવે તે ઓટીપી નીચે તમને ઓટીપીનું કોલમ ખુલશે, ત્યાં તમારે એન્ટર કરવાનું રહેશે, અને ત્યારબાદ નીચે જે તમને કેપ્ચા બતાય તે કેપ્ચાના કોલમમાં એન્ટર કરી અને લોગિનનો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે જે વેબસાઇટ છે તેની ઉપર લોગિન થઈ જશો। અને જો તમારી પાસે પાસવર્ડ હોય તો તેની માટે નીચે જે પાસવર્ડ દાખલ કરવાનું કોલમ છે ત્યાં તમારે તે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ નીચે જે આ કેપ્ચા છે તેને કેપ્ચા દાખલ કરવાનું જે બોક્સ છે તેમાં એન્ટર કરવાનું રહેશે, અને ત્યારબાદ નીચે જે લોગિનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આવી કઈ નોટિફિકેશન આવે તો એને તમારે અલાઉ કરી દેવાનું રહેશે। હવે તમે વેબસાઇટ ઉપર લોગિન થઈ જાઓ ત્યારબાદ ઉપર તમને ડાબી બાજુ 3 લાઈન જોવા મળતી છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં 3 ઓપ્શન જોવા મળશે, સ્કીમ, અરજી અને પ્રોફાઇલ। તો એમાં આપણે સ્ટેટસ ચેક કરવું છે એટલે એના માટે અરજી વાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ થોડીક રાહ જોઈશું। ત્યારબાદ આ રીતના પેજ કંઈક આવે છે તમારી સામે, જેમાં તમને અહીંયા જે પણ કાંઈ અરજી કરી છે તમે જે યોજનામાં તે અરજીની વિગતવાર માહિતી તમને જોવા મળશે, જેમ કે અરજીની સ્થિતિ શું છે, તો કમ્પ્લીટ ઓકે સબમિટ અરજી થઈ ગઈ છે તો એલિજિબિલિટીનું ઓપ્શન તમને અહીંયા જોવા મળતું હોય છે, અને કોઈ પણ અરજી તમે અધૂરી છોડેલી છે તો તે તમને અહીંયા ડ્રાફ્ટ પેન્ડિંગ જોવા મળશે। ત્યારબાદ જે અરજીનો નંબર છે એ જોવા મળશે, કયા ઘટકમાં અરજી કરેલ છે તે ઘટકનું નામ તમને જોવા મળશે, અને કયા વિભાગમાં અરજી કરેલ છે તે પણ તમને અહીંયા જોવા મળશે, અને જે પણ અરજી કર્યાની તારીખ છે તે પણ તમને અહીંયા જોવા મળશે। અને ત્યારબાદ છેલ્લે લાસ્ટમાં તમને એક પ્રિન્ટનું ઓપ્શન પણ જોવા મળશે। જો તમારી અરજી ખોવાઈ ગઈ હોય કે પછી પ્રિન્ટ લેવાની બાકી હોય તો તમે અહીંયા પ્રિન્ટ વાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને ફરીવાર તે અરજીની પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો, અને ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તે પીડીએફ ની તમે કોઈ પણ જગ્યાએ પ્રિન્ટ પણ કઢાવી શકો છો। તો ત્યારબાદ અહીંયા એક્શનનું એક ઓપ્શન છે, તેની આગળ એક સેટિંગ જેવું આઇકન મૂકેલ છે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અરજી જોવો, પૂર્વ મંજૂરી, ક્લેમ સબમિટ અને ચૂકવણી હુકમ 4 સ્ટેપમાં તમારે અરજીનું જે સ્ટેટસ છે તે જોવા મળશે। તો પહેલા તો આપણે જે સ્ટેપ 1 છે અરજી જોવો તેના ઉપર ક્લિક કરીશું। તો હવે આમાં તમને જે અરજી કરવા ટાઈમે તમે વિગત આપેલ હોય તે વિગત હોય છે, લાભાર્થીની વિગત, બેંકની વિગતો, જમીનની વિગતો અને દસ્તાવેજની વિગતો। તો અહીંયાથી આપણે બેક આવીશું। હવે જે પૂર્વ મંજૂરી વાળું ઓપ્શન છે તેના ઉપર આપણે જઈએ, ઓકે તો તે કામ નથી કરતું। ત્યારબાદ છે ક્લેમ સબમિટ, તે પણ કામ નથી કરતું, ચૂકવણીનું હુકમ તે પણ કામ નથી કરતું। તો અત્યારે મિત્રો હજુ ડ્રો થયેલ નથી, એટલે હોઈ શકે કે ત્યાં સુધી નીચે આપેલા 3માંથી એક ઓપ્શન કામ નહીં આપે। જેવું જ મિત્રો આ પોર્ટલ ઉપર ડ્રો થઈ જાય ત્યારબાદ જો તમારું નામ એ ડ્રો લિસ્ટમાં સિલેક્ટ થઈ જાય તો અહીંયા તમને બીજું ઓપ્શન જે પૂર્વ મંજૂરી વાળું છે તે કમ્પ્લીટ ઓકે બતાવશે કે તમે જે પણ કાંઈ યોજનામાં અરજી કરેલ છે તેની સાધન સામગ્રીની ખરીદી કરવા માટેની જે મંજૂરી આવે છે તેની માટે પાત્રતા ધરાવો છો। ત્યારબાદ તે સાધન સામગ્રીની ખરીદી કરીને તમે જે તાલુકામાં ખેતીવાડી શાખા હોય ત્યાં તેની ફાઇલ સબમિટ કરો એટલે ક્લેમ સબમિટનું જે ઓપ્શન છે તે પણ તમને ઓકે બતાવશે। અને ત્યારબાદ જે સાધન સામગ્રી તમે ખરીદેલ હોય તેની
ચકાસણી થઈ જાય, ત્યારબાદ જે તમારી ફાઇલ મૂકેલ હોય તેનો ક્લેમ સબમિટ થઈ જાય અને છેલ્લે પછી જે તમને સહાયની રકમ ચૂકવવા પાત્ર થાય ત્યારે તમને જે ચૂકવણી હુકમ છે તે તમને ઓકે જોવા મળશે. ત્યારે તમારે સમજવાનું કે આ જે સહાયની રકમ છે તે ટૂંક સમયમાં આપણા ખાતામાં જમા થવાની છે. તો આવી રીતે મિત્રો તમે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરેલ હોય તેનું સ્ટેટસ ચેક કરી શકો છો. બાકી હજુ પણ બાગાયત અને પશુપાલન વિભાગમાં યોજનાઓ ચાલુ છે. તેના ઉપર જો તમારે અરજી કરવી હોય અને તેમાં કોઈ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના ઉપર અમે ઓલરેડી એક વિડીયો બનાવેલ છે. તે વિડીયો જોઈ તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો હવે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.